तो नमस्कार गुजरात, स्वागत है फरी एक बार आपनो આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 30 ઓગસ્ટ 2025 શનિવાર અને આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે કાળનો દિવસ રહેવાના એંધાણ, કારણ કે ગુજરાત રાજ્યમાં હવે મેઘરાજાનું મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું છે। જ્યાં દર્શક મિત્રો, આ ઓગસ્ટ મહિનાના હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, તારીખ 30 એટલે કે આજનો દિવસ અને આવતીકાલની 31 તારીખ। પરંતુ આ બંને દિવસ જે છે તે ગુજરાત માટે જે છે તે કાળના રહેવાના છે, કારણ કે ગુજરાત રાજ્ય પર અનરાધાર ધોધમાર અતિ ભારે ગાજવીજ સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવવાના છે। હવે આ 2 દિવસ જેની વહેલી સવારથી આજે શરૂઆત થઈ ગઈ છે। આજે 30 તારીખ છે અને સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી તોફાની વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હવે પછીની બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાતના 12 વાગ્યા સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં આજે તાંડવ મચી જવાનું છે અને ગુજરાત રાજ્યના ભાગોમાં જે છે તે આજે કોહરામ મચવાનો છે। કારણ કે સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો, આ ગુજરાતનો લાઈવ નકશો છે અને ગુજરાતના નકશાની અંદર તમે જોશો તો જે સિસ્ટમ મિત્રો અહીંયા હાલ બની ગઈ છે, આ સિસ્ટમને કારણે જે છે તે ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાકો જે છે તે ખાસ ગુજરાત માટે અતિ ભારે રહેશે। તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો। આગામી 8 કલાક જે છે તે ગુજરાતમાં તોફાન સાથે અને આંધી પવનો સાથેના વરસાદો જે છે તે ભૂકા કાઢવાના છે, જેની વહેલી સવારથી આજથી શરૂઆત થઈ ગઈ છે। તમને ના ખબર હોય તો મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી જે છે તે 6 થી 7 ઇંચના વરસાદો પડી ગયા છે। પંચમહાલ લાગુના વિસ્તારોમાં અને તાપી લાગુના વિસ્તારોમાં અત્યારે વરસાદ છોતરા કાઢી રહ્યા છે અને હવે વારો નવા જિલ્લાનો છે। આજથી જે છે તે 15 જિલ્લા સાવધાન થઈ જજો। આગામી 48 કલાક ભારે છે અને ગુજરાત રાજ્યમાં જે છે તે 15 થી લઈને 20 ઇંચના વરસાદો જે છે તે આવનારા મહિનામાં પણ પડવાના છે। તેની પણ એક નવી આગાહી, નવો રિપોર્ટ સામે આવ્યો છે, તેના વિશે પણ વાત કરીશું। મિત્રો, આ મહિનાના 2 દિવસ બાકી છે, હવે 30 અને 31 તારીખ। આ 2 દિવસ ગુજરાત માટે કેવા જવાના છે એની વાત કરીશું અને આવનારા મહિનાને લઈને પણ કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે કે આવનારા મહિનામાં કેવા જવાના છે વરસાદી દિવસો, તેના વિશે પણ વાત કરીશું અને ખાસ તમારા ગામનું નામ પણ લેવામાં આવશે, કારણ કે કોઈ ગામનું નામ લઈને મિત્રો માહિતી આપવાની છે આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો, જેથી કરીને તમારા ગામ વિશે પણ તમને જે લાઈવ અપડેટ આવી રહી છે મળી જાય। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે તે સિસ્ટમ વિશે જાણીએ કે ગુજરાતમાં શું કહી રહી છે સિસ્ટમ વરસાદની અને શું કહી રહ્યું છે મેઘરાજાનું અનુમાન। ત્યારે મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ અત્યારે હાલ બનેલી છે તે જોઈને તમે ચોંકી જવાના છો, કારણ કે ગુજરાતમાં જે વાદળીય ગતિવિધિઓ બની રહી છે અને જે મિત્રો અત્યારે સિસ્ટમ ગુજરાત રાજ્ય પરથી પસાર થઈ રહી છે, જોઈને તમે ચોંકી જશો, કારણ કે ગુજરાતનો લાઈવ મેપ હું તમને દેખાડી દઉં તો જેનાથી તમને ધ્યાન આવે કે ગુજરાતમાં અત્યારે એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે। મિત્રો, આ ગુજરાતનો લાઈવ નકશો છે। નકશાની અંદર તમે જોશો તો એક સૌથી મોટી સિસ્ટમ જોઈ લો મિત્રો, આ ઉત્તરીય ગુજરાતના ભાગમાં બનેલી છે। બીજી મોટી સિસ્ટમ મિત્રો આ મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગમાં પથરાયેલી છે અને ત્રીજી સૌથી મોટી સિસ્ટમ અરબ સાગરના ભાગમાં દરિયાકાંઠે સૌરાષ્ટ્રમાં જે છે તે ગીર સોમનાથ જિલ્લા ઉપરથી પસાર થઈ રહી છે અને આ સિસ્ટમનો ઘેર એટલો મોટો છે કે આખા ગુજરાતને જે છે તે મિત્રો આ ઘેરાવો કવર કરી રહ્યો છે, જેથી ગુજરાત માટે આ જે વરસાદની તોફાની સિસ્ટમ અત્યારે બનેલી છે, આ જે ગુજરાત ઉપર અત્યારે કાળ સમાન વાદળો બનેલા છે, દેખાડી દઉં વાદળ પણ। તો મિત્રો જોઈ લો, આજે આ વાદળો પણ મિત્રો આ ગુજરાતમાં બનેલા છે, આ વાદળો જે છે તે ગુજરાત માટે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યને થમરોળશે। તેની વચ્ચે મિત્રો કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, કયા ભાગોમાં ગાજવીજ સાથે અને તોફાન સાથેના વરસાદો આવવાના છે તેના વિશે પણ વાત કરીએ। પરંતુ તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યમાં માત્ર આજે નહીં, આવતીકાલે એટલે કે 31 તારીખના મોડી રાત સુધી ચાલવાની છે, જેથી હવે પછીની 48 કલાક સાવધાન થઈ જજો। ઘરની બહાર નીકળવાનો પ્લાન હોય તો જાણી લેજો, કારણ કે શનિ રવિ મિત્રો આવેલું છે 30 અને 31 તારીખ ઉપર। તો શનિ રવિની રજામાં જો કોઈ બહાર જવાનો મોટો પ્લાન હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે બંગાળની ખાડીથી લઈને અરબ સાગર હવે બધું જ સક્રિય થઈ ચૂક્યું છે। આ આખો પટ્ટો મિત્રો ગુજરાતની રેન્જનો છે, તેમાં જુઓ તમે બધી બાજુ જે છે તે મિત્રો અત્યારે તાંડવ મચાવતી સિસ્ટમો જે છે તે એક્ટિવેટ થઈ ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર। જે આ સળંગ મિત્રો આ પટ્ટો બની રહ્યો છે, આ પટ્ટા ઉપર જે છે તે મેઘરાજાનું અતિ ભારે તોફાન જે છે તે હવે પછીની આગામી કલાકોમાં જોવા મળવાનું છે। તો ચાલો મિત્રો તેને લઈને જે કંઈ પણ નવી અપડેટ સામે આવી રહી છે એ પણ જાણીએ। ખાસ કરીને જે ફોટા જે વિડીયો સામે આવી રહ્યા છે જાણવા ખૂબ જરૂરી રહેશે। તો મિત્રો જોઈ લો, બપોર પછીથી સાંજને લઈને હવામાન ખાતાએ એલર્ટ બહાર પાડી દીધું છે। 30 તારીખનો આ નકશો છે, 30/8/2025 નો, જેમાં મિત્રો તમે જોશો તો હવામાન ખાતા દ્વારા જે એલર્ટો આપી દેવામાં આવ્યા છે। તો મિત્રો ગુજરાત રાજ્યના 3 જિલ્લા ઉપર જે છે તે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે અને રેડ એલર્ટ વાળા ભાગો સાવધાન થઈ જજો, કારણ કે જેટલા પણ ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે ત્યાં આગળ 8 ઇંચના વરસાદોથી લઈને 10 ઇંચના વરસાદો પડતા જોવા મળી શકે, એની શરૂઆત પણ થઈ ગઈ છે। આગળ હું તમને આંકડા પણ જણાવવાનો છું। આજે મિત્રો રેડ એલર્ટ કયા ભાગોમાં છે તો તમે જોઈ શકો, સુરત, નવસારી અને તાપી લાગુના, નર્મદા લાગુના વિસ્તારો આસપાસ જે છે તે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ મિત્રો જોઈ લે તો મહીસાગર, પંચમહાલથી લઈને મિત્રો ખેડાના વિસ્તારો છે, આ ભાગો ઉપર જે છે તે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચના વિસ્તારોથી લઈને જે મિત્રો છોટાઉદેપુરના નીચેના વિસ્તારો
વિસ્તારો છે અને સાવ નીચે આવે તો વલસાડ અને ડાંગ લાગુના ભાગોની અંદર જે છે તે આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને બાકી રહેલા ભાગોમાં જે છે તે યેલો એલર્ટ છે, જેમાં આખું સૌરાષ્ટ્ર, આખું ઉત્તર ગુજરાત અને કચ્છનો સમાવેશ થયેલો છે. આ ભાગોમાં જે છે તે યેલો એલર્ટ છે. તો યેલો એલર્ટ વાળા ભાગોમાં સરેરાશ 1 થી 2 ઇંચના વરસાદો આવી શકે. ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં સરેરાશ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પડી શકે અને રેડ એલર્ટ વાળા ભાગોમાં 7 થી 8 અને અમુક ભાગોમાં તો 10 ઇંચના વરસાદો જે છે તે છોતરા કાઢી શકે. આ મિત્રો માહિતી થઈ ગઈ વરસાદની આજના એલર્ટોને આધારે. ત્યાર પછી મિત્રો આજે વહેલી સવારનો જે વરસાદ શરૂ થયો છે તે ગુજરાત રાજ્યને ધમરોળી રહ્યો છે તેના વિશે પણ વાત કરીએ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, વરસાદ ક્યાં ક્યાં વધારે પડ્યો છે. તો મિત્રો જોઈ લો, આજે 3 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદે કોહરામ મચાવ્યો છે. સૌથી પહેલો જિલ્લો છે પંચમહાલ. પંચમહાલ જિલ્લામાં 6 ઇંચથી વધારે વરસાદ આજે વહેલી સવારનો પડી ગયો છે. બપોર સુધીમાં તાપીની અંદર 5 ઇંચથી વધારે વરસાદ વહેલી સવારનો પડી ગયો છે અને ત્રીજો સૌથી મોટો જિલ્લો છે વલસાડ. વલસાડમાં પણ મિત્રો 4 ઇંચ વરસાદ જે છે તે આજે વહેલી સવારનો પડ્યો છે. આના સિવાય મિત્રો જોઈએ તો સુરત લાગુના વિસ્તારમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. આણંદમાં 3 ઇંચ, તો ખેડામાં 3 ઇંચથી વધારે વરસાદ આજે વહેલી સવારનો પડ્યો છે અને ઘણા બધા જિલ્લાઓમાં 1-1 ઇંચથી લઈને 1.25 ઇંચના વરસાદ આવ્યા છે. એ જિલ્લાઓ વિશે વાત કરીએ તો સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને નવસારીમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પણ પડ્યા છે. તો મિત્રો આ માહિતી થઈ ગઈ કે ગુજરાતના કયા કયા ભાગોમાં આજે કેટલો વરસાદ રહ્યો છે અને હવે પછીની કલાકોમાં જે મિત્રો સાંજ સુધી જે વરસાદ આવવાના છે તેના વિશે પણ મારે તમને માહિતી આપવી છે, કારણ કે ગુજરાતનો આ મેપ છે લાઈવ તમને દેખાડી દે ગુજરાતના મેપ ઉપર. તો મિત્રો જોઈ શકો, મિત્રો આ ગુજરાતનો જે છે તે આખો મિત્રો લાઈવ મેપ છે. લાઈવ મેપની અંદર તમને દેખાડું તો મિત્રો તમે જે સિસ્ટમ જોઈ રહ્યા છો અત્યારે હાલ જોઈ લો મિત્રો, ગુજરાતનો આ ભાગ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે કે મિત્રો અત્યારે એમપીની અંદર જે આ મિત્રો આ મોટી સિસ્ટમ બનેલી છે, આ સિસ્ટમ મિત્રો મુખ્ય કારણ બનશે કે ગુજરાત રાજ્યમાં આજે તાંડવ મચી જવાનું છે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આજે સાંજ સુધીમાં ગુજરાતના કે કયા કયા ભાગો છે કે જ્યાં મેઘરાજાના અતિ ભારે તોફાની વરસાદો જોવા મળશે. રાત્રિના 2 વાગ્યા સુધી ભારે વરસાદ જે છે તે નોંધાતો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. તેના વિશે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા તમને માહિતી આપવાની છે મારે સૌરાષ્ટ્ર વિશે, કારણ કે સૌરાષ્ટ્રમાં અહીંયા વિન્ડી વેધર મોડલ અનુસાર જે છે તે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રથી મિત્રો શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જે છે તે ખાસ અત્યારે દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાં આગળ મોટી એક સિસ્ટમ પણ પસાર થઈ રહી છે. તમને દેખાડી દઉં મિત્રો કઈ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ઉપરથી કે જે પસાર થઈ રહી છે. તો મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો, અહીંયા સેટેલાઇટના માધ્યમથી દેખાડી રહ્યો છું. આ જે પટ્ટો છે, આ જે ભાગ છે, આ ભાગ ઉપર મિત્રો તમે જુઓ તો અત્યારે ગીર સોમનાથ, ભાવનગર અને જુનાગઢ ઉપરથી એક મોટી સિસ્ટમ આ પસાર થઈ રહી છે. તેનું કારણ છે કે ત્યાં મિત્રો આગળના ભાગોની અંદર જે છે તે આજે મેઘરાજાનું તાંડવ જોવા મળશે. એમાં વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણીય સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથના ભાગોથી લઈને જુનાગઢ અને ભાવનગરની અંદર અતિ ભારે વરસાદના આજે એલર્ટ. જેમાં વિસ્તારો વિશે વાત કરીએ, કોઈ ગામ વિશે વાત કરીએ તો તુલસીશામ, સાસણગીરના જંગલોથી લઈને વેરાવળ, માંગરોળના વિસ્તાર નીચે આવે તો કોડીનાર, ઉનાના વિસ્તારોથી લઈને ગીર સોમનાથના વિસ્તારો, તાલાળાના વિસ્તારોથી લઈને ઉપર જુનાગઢમાં આવીએ તો કેશોદ, માંગરોળ, વિસાવદર, જુનાગઢ, મેંદરડા, મુલિયાસાના વિસ્તારોથી લઈને બિલખા અને જુનેજ લાગુના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે મિત્રો ગાજવીજ સાથે અને મેઘ તાંડવ સાથે જોવા મળવાનો છે. ત્યારે મિત્રો ભાવનગર જિલ્લાની પણ વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લામાં પણ જે છે મિત્રો આજે હાઈ લેવલના વરસાદની આગાહી, જેમાં વિસ્તારો વિશે પણ વાત કરીએ તો પાણીતાણાના વિસ્તારોથી લઈને ગારિયાધાર, વલભીપુર, નીચે આવે તો તળાજા, અલંગ, મહુવા, ત્યાંથી ઉપર આવે તો બુધેલ, ભાવનગર અને આસપાસના મિત્રો જે તળાજા પંથક છે, જેસર લાગુના વિસ્તારો છે, આ બધા ભાગોની અંદર ગાજવીજ, વીજળી અને કડાકા ભડાકા સાથેના હાઈ લેવલના વરસાદો જોવા મળશે. બાકીના જિલ્લાઓ વિશે પણ વાત કરી લે તો મિત્રો બોટાદ, રાજકોટ એ બધા જિલ્લાઓ વિશે પણ વાત કરીએ. એના પહેલા અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં મિત્રો જે ઉપરના જિલ્લા છે જેમ કે બાબરા, લાઠી, બગસરા અને કુકાવાવ, આ બધા ભાગોમાં મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો રહેશે. જ્યારે જે નીચેના ભાગ છે સાવરકુંડલા લાગુના વિસ્તારો અને ત્યાંથી પણ નીચેના મિત્રો જોઈ લો સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ધારીના વિસ્તારોથી લઈને ખાંભા, આ ભાગોમાં વધારે વરસાદનું જોર રહેશે, કારણ કે નીચેના ભાગમાં ગીર ઉપરથી એક મોટી સિસ્ટમ બની રહેશે. ઉપરના ભાગો તરફ મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને ત્યાંથી ઉપર તમે જોઈ શકો કે જે બોટાદના વિસ્તારો છે ત્યાં મિત્રો જોઈએ તો બોટાદ જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદના એલર્ટો, જેમાં વિસ્તારો વિશે વાત કરીએ એક વિસ્તારો વિશે તો જોઈ લો માંડવાના વિસ્તારોથી લઈને સાળંગપુરના વિસ્તારો, રાણપુર, ધંધુકા, બરવાળા, ગઢડા લાગુના વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદની સિસ્ટમ અહીંયા બનેલી છે. રાજકોટ જિલ્લા ઉપર પણ મિત્રો જોઈ લો તો રાજકોટ જિલ્લામાં આજે મધ્યમથી છૂટાછવાયા વરસાદો જોવા મળશે, જેમાં શાપર, વેરાવળના વિસ્તારોથી લઈને ચોટીલા, થાણગઢ, જસદણ, ગોંડલના વિસ્તારો, ધોરાજી લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો રહેશે. ઉત્તરીય સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ભારે વરસાદના એલર્ટો છે, જેમાં હાલવડ, માલીવા, ધાંગધ્રાથી લઈને નળ સરોવરના વિસ્તારો, લીંબડીના વિસ્તારો છે.
તો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ પર ભારે વરસાદનું જોર આજે રહેશે. જામનગર જિલ્લાની પણ વાત કરી લે તો જોઈ લો મિત્રો, આ જામનગરનો આખો પટ્ટો છે અને જામનગર ઉપર પણ આજે હાઈ લેવલની સિસ્ટમ બનેલી છે, જેથી જામનગરની અંદર આજે લાલપુર, ખંભાળિયા, કાલાવાડ અને આસપાસના વિસ્તારોમાં, જામદેવડિયા લાગુના વિસ્તારોમાં અને જામજોધપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. દરિયાકાંઠે જોઈ લઈએ તો પોરબંદર અને દ્વારકા જિલ્લામાં સિસ્ટમ કોઈ મોટી પસાર થતી નથી, પરંતુ અહીંયા આસપાસ મોટા વાદળો રહેલા છે, જેથી આ ભાગોમાં પણ મધ્યમ છૂટાછવાયા વરસાદો જે છે તે આજે જોવા મળશે. ટૂંકમાં મિત્રો આજે સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદોની આગાહી છે. ત્યાંથી મિત્રો આગળ વધી અને હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં મિત્રો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે અને ઓરેન્જ એલર્ટ પણ લાગુ કરવામાં આવ્યા છે, જેથી દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ અતિ ભારે રહેવાના એંધાણ છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાંથી જ સૌથી મોટી સિસ્ટમ જે છે તે આગળ વધવાની છે. જેથી મિત્રો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌથી પહેલા સુરત, ત્યાંથી નીચે નવસારી અને બાજુમાં મિત્રો જે તાપી નર્મદાના વિસ્તારો છે આ ભાગોમાં ખાસ રેડ એલર્ટ છે, જેથી અહીંયા આવતા દરેક વિસ્તારો જેમાં સુરત, વ્યારા, બારડોલી, નવસારીના ભાગો છે આ ભાગો ઉપર આજે રેડ એલર્ટ હોવાથી અતિ ભારે વરસાદો તમને જોવા મળશે કે જે ભૂકા કાઢતા વરસાદો કહી શકાય. ત્યાંથી નીચે આવે તો વલસાડ અને ડાંગના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે, ત્યાં પણ હળવા મધ્યમ જોરદાર વરસાદો જોવા મળશે. ઉપર મિત્રો જોઈએ તો ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને રાજપીપળાના વિસ્તારો, બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને વડોદરા, ખંભાત, આણંદ આ બધા ભાગો મિત્રો એ છે કે જ્યાં આજે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઓરેન્જ એલર્ટ વાળા ભાગોની અંદર મિત્રો જે છે તે આજે ખાસ કરીને તમને 2 થી લઈને 5 કે 4 ઇંચ સુધીના પણ મિત્રો મધ્યમ વરસાદો જોવા મળી શકે. ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારનો અતિ ભારે વરસાદ શરૂ છે. જ્યાં દર્શક મિત્રો પંચમહાલ લાગુના વિસ્તારમાં આજે 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, ત્યારે હવે આસપાસ દાહોદ, ગોધરા, લુણાવાડા, બાલાસિનોર, અમદાવાદ, કપડવંજ, ખેડા અને વિરમગામ લાગુના વિસ્તારો છે, ગાંધીનગરના વિસ્તારો છે, નડિયાદ છે, આ બધા ભાગોમાં પણ હવે જે છે તે મિત્રો વરસાદ ધીમો શરૂ થઈ જશે અને સાંજ સુધીમાં વરસાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે અને તાંડવ પણ મચાવી શકે. ત્યાંથી હવે ઉત્તરીય ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના 3 થી 4 મોટા જિલ્લા ઉપર આજે મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો આજે યલો એલર્ટ છે, જેથી કોઈ મોટા વરસાદો તો જોવા નહીં મળે, પરંતુ હા 1 થી લઈને 2.5 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદો પડી શકે. જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો મહેસાણા, પાટણ, રાધનપુર, સાંતલપુર, થરાદ, દિયોદર, ભાતસણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, આબુ અંબાજીથી લઈને હિંમતનગર, ત્યાંથી નીચે આવે તો બાયડ, પ્રાંતિજ, મોડાસા અને અરવલ્લી લાગુના જે પણ ભાગો છે, તો ઉત્તર ગુજરાતના આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે અત્યારે હાલ જે પ્રેશર બની રહ્યું છે, જે લો પ્રેશરીય સિસ્ટમ બની રહી છે અને અપર એર સર્ક્યુલેશનની અસરો છે, તેને કારણે આજે સાંજ સુધીમાં ભારે વરસાદની આગાહી રહેશે. ઉત્તર ગુજરાતમાં મિત્રો સાંજના 9 થી 10 વાગ્યા બાદ જે છે તે સારો વરસાદ આજે દેખાઈ રહ્યો છે. કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છમાં આજે ફરી એકવાર કોઈ મોટી સિસ્ટમ નથી અને અહીંયા યલો એલર્ટ આપેલું છે, જેથી કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ કચ્છમાં ખાવડા, ગાંધીધામ અને માંડવી લાગુના જે વિસ્તારો છે ત્યાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે. તો મિત્રો આ માહિતી થઈ ગઈ આજના હવામાનને લઈને કે આજે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે. ત્યાર પછી આવતીકાલનો દિવસ પણ મિત્રો મેં તમને શરૂઆતમાં જણાવ્યું કે 31 તારીખ પણ ગુજરાત માટે ભારે રહેવાની છે, પરંતુ આવતીકાલે શું થશે થોડું ઘણું તમને સમજાવી દઉં. આવતીકાલે ફરી આપણે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવશે, તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. મિત્રો આ સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાત છે, તો આજે મિત્રો જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદનું જોર છે એ આવતીકાલે થોડું ઉપર ચડી જશે. જોઈ લો મિત્રો આવતીકાલનો જે નકશો જોઈએ તો આવતીકાલે આજે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે વરસાદની આગાહી પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર ચાલી જશે. એટલે કે આજે જે સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગ ઉપર છે આવતીકાલે આગળ વધીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગ ઉપર વહી જવાની છે, જેથી આવતીકાલે મિત્રો જે છે તે આગાહીમાં મોટો વળાંક આવશે, મોટો પલટો આવશે. એ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવતીકાલે ફરી એકવાર આપણી આ ચેનલ ઉપર બપોરે અને સવારે વિડીયો મૂકવામાં આવશે, તમારે જોવાનો રહેશે. તો મિત્રો અત્યારની માહિતી મેં તમને જણાવી, ત્યાર પછી મારે તમને નક્ષત્રની આધારે કેટલીક માહિતી આપવી છે અને ખાસ અંબાલાલ પટેલ દ્વારા અને નિષ્ણાંતો દ્વારા જે બીજી પણ આગાહીઓ કરવામાં આવી છે એના વિશે પણ એક માહિતી મિત્રો જે છે તે જણાવવાની છે. તો સૌથી પહેલા મિત્રો નક્ષત્રની વાત કરીએ તો આજે વહેલી સવારથી નક્ષત્ર પલટાઈ ગયું છે. ફાલ્ગુની નક્ષત્રની હવે શરૂઆત થઈ છે. નવા નક્ષત્ર સાથે મિત્રો નવો મહિનો પણ આવતીકાલે પૂરો થવાનો છે, ત્યારે હવે જે 1 તારીખથી મિત્રો જે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એના વિશે મારે તમને થોડી ઘણી માહિતી આપવી છે. તો મિત્રો સપ્ટેમ્બર મહિનાને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. સપ્ટેમ્બર મહિનાને આમ જોઈએ તો 3 ભાગમાં પણ મિત્રો આપણે વહેંચી શકીએ. 3 ભાગની મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર જે પ્રથમ 5 દિવસો છે
તે મિત્રો અલગ કરીએ તો પ્રથમ 5 દિવસો જે છે તે ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે। 3 ભાગોમાં વહેંચીએ તો મિત્રો સૌથી પહેલા તો સપ્ટેમ્બર મહિનાના એટલે કે આવતા મહિનાના 1 થી લઈને 5 તારીખની વાત કરીએ તો આ દિવસો ગુજરાત માટે ભારે રહેશે, કારણ કે આ દિવસો ઉપરથી ગુજરાત રાજ્ય પરથી મોટી સિસ્ટમો વધવાની છે, જેથી આ દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। ત્યાર પછી મિત્રો 5 તારીખ જેવી જતી રહેશે એટલે 6 તારીખ આવશે। 6 તારીખથી 18 તારીખ સુધી ગુજરાતમાં છૂટા છવાયા વરસાદ રહેશે, કોઈ મોટા વરસાદો રહેશે નહીં, કારણ કે કોઈ મોટા વરસાદની આગાહી નથી। ત્યાર પછી અંબાલાલે મિત્રો એવી આગાહી આપી છે કે 18 તારીખથી લઈને ત્યાર પછીનો જે આગળનો દિવસ રહેશે, જેમ કે મિત્રો 18 તારીખથી લઈને આગળનો 30 તારીખ સુધીનો દિવસ, તો ત્યાં મિત્રો નવરાત્રી રહેશે અને નવરાત્રી ઉપર ભારે વરસાદની અંબાલાલે આગાહી આપી છે। તો નવરાત્રી ઉપર ગુજરાતમાં ભારે વરસાદ ફરી એકવાર આપણને પડતા જોવા મળી શકે। તેના વિશે મિત્રો જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ આપણે વિડીયોની અંદર માહિતી આપીશું। આજ માટે આટલું જ રાખીએ છીએ। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આવતીકાલે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી ધન્યવાદ। જય માતાજી।